ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના બટેટાના નીચા ભાવ તેમજ દેવા માફીનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દાંતીવાડા તાલુકામાં આવેલ બનાસ નદીના પુલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો દ્વારા બટેટા નાખી ટાયર સળગાવી ભાજપ વિરુદ્ધ નારાઓ લગાવી વાહનો રોકાવી હાઈવે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો ત્યારે દાંતીવાડા પીએસઆઈ વીએ શાહ તેમજ પોલીસ કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને રસ્તો ખુલ્લો કરાવી અંદાજિત 31 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા, એનએસયુઆઈના પ્રદેશ નેતા કરમસિંહભાઈ રબારી, નાદરોત્રા બ્રાહ્મણવાસ સરપંચ અશોકભાઈ ભોજાણી, એનએસયુઆઈ ધાનેરાના વિધાનસભા પ્રમુખ અનિલભાઈ રબારી, નયનભાઈ રાણાભાઈ રબારી તેમજ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે જામ કરવાનું જે આયોજન કરેલ તેમાં દાંતીવાડા ખાતે અમે હાઈવે જામ કરી ખેડૂતોને રોકી અને માર્ગદર્શન આપેલું કે જે આ સરકાર ભાજપ સરકાર ખેડૂતોને બટાકા, રાયડો, એરંડાના ભાવ નથી આપતી તેના વિરોધમાં અમે આજે હાઈવે જામ કરી અને એક મેસેજ પહોંચાડ્યો સરકાર સુધી કે હજુ જાગો, નહીં તો તમારી બુઢી દશા થશે। અને મહારાષ્ટ્રમાં જે ખેડૂતોને પોલીસે ગોળીએ વિધ્યા છે તેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ। જય ગુજરાત, જય ભારત। આગળના તમારા પગલાં શું રહેશે આના વિરુદ્ધ? આગળના પગલાં અમારે રહેશે કે હજી સરકાર જો સરકારની આંખો નહીં ઉઘડે તો હજી અમે ઉગ્ર આંદોલન કરી અને સરકારને બતાવીશું કે ખેડૂત શું કરી શકે છે। એક બાજુ ખેડૂત સરકાર એવું કહે છે કે ખેડૂતો જગતનો તાત છે, તો આ તાતને જ અત્યારે દરેક મૂળ અનાજ હોય આ છે અનાજ તેમાં બધાને ખેડૂતોની હરાજી મેળવે છે, તો શું આ ખેડૂત જગતનો તાત છે કે ભિખારી છે? આજ રોજ ખેડૂતોનું જે આંદોલન છે એ ખેડૂતોને ભાવ ન મળવાના કારણે આંદોલન કરવું પડે છે અને રસ્તા રોકો આંદોલન કરવું પડશે। અત્યારે બટાકાવાળા અત્યારે બુરી હાલત એમની થઈ ગઈ છે। અત્યારે કોઈ પણ અનાજ માર્કેટમાં કોઈ ભાવ પણ છે નહીં, રાયડા તેલેબિયામાં કોઈ પણ ભાવ આજ તાણ સુધી મળતા નથી અને જ્યારે પણ જ્યારે આંદોલન કરીએ તો સરકાર ટેકાના ભાવ અમુક જાહેર કરે, અમુક જાહેર કર્યા પછી પણ નથી આપતા। આવો આ સરકારની નીતિ નિયમો છે, આના લીધે અમારે ખેડૂતોએ આંદોલન કરવું પડશે અને આગળ પણ અમે આંદોલન કરતા રહીશું અને ભાજપ વિરોધી અમે કોંગ્રેસ આપવા માટે તૈયાર છીએ। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, અમે અહીંયા દાંતીવાડામાં ખેડૂતો, યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે મળી ખેડૂતોની લોન માફ થાય, બટાકાના પૂરતા ભાવ મળે। બીજા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં જો ખેડૂતોની લોન માફ થતી હોય, પાક ધિરાણ માફ થતા હોય તો કહેવાતા ગતિશીલ ગુજરાતમાં કેમ નહીં? શું ગુજરાત એ પાકિસ્તાનમાં આવેલું છે? આવા તમામ મુદ્દાઓને અમે વખોડી કાઢીએ છીએ। મધ્યપ્રદેશમાં જે 9 કિસાનોની હત્યા કરવામાં આવી છે એનો પણ અમે પ્રતિકાર કરીએ છીએ અને આગામી સમયમાં જો સરકાર પાક ધિરાણ માફ નહીં કરે, મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં જો ખેડૂતોના દેવા માફ થતા હોય તો ગુજરાતમાં કેમ નહીં? જો આ બાબતે સરકાર ટૂંક સમયમાં જો નહીં જાગે તો ઉગ્ર આંદોલન સમગ્ર જિલ્લામાં અને તાલુકામાં કરવામાં આવશે। એની પાછળની તમામ જવાબદારી આ ભ્રષ્ટ ભાજપ સરકારની અને પાણી વગરની રૂપાણી સરકારની રહેશે। આજે ખેડૂત વિરોધ આંદોલનમાં દાંતીવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રોગ્રામ આપેલો તેમાં આ પ્રોગ્રામ અમારો સફળ થયો છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસક લોકોએ ખેડૂતોને બટાકાના ભાવ, રાયડાના ભાવ, એરંડાના ભાવ નહીં એમ કે નુકસાન આવે છે, એના માટે અમારા ખેડૂત જાગૃતિ માટે પ્રોગ્રામ કરવો છે અને તમામ આજુબાજુના ખેડૂતો જાગૃત છે। એના માટે આજે રસ્તા રોકોનું આંદોલન આજે હજારોની સંખ્યામાં અમારી સાથે જોડાયા હતા। આપનું નામ? નટવરસિંહ વાઘેલા, કોંગ્રેસ સમિતિ પ્રમુખ। આપની આગળની રણનીતિ શું રહેશે આના વિશે? અમારી રણનીતિ એ રહેશે કે ભાજપ પાર્ટીના સામે લડવાનું રહેશે અને અમારી 2017માં વિજય બનીશું। સચિન રાવનો રિપોર્ટ, દાંતીવાડા।